છોટાઉદેપુર જિલ્લાના જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું, જેને લઈ જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ કેમ્પને સફળ બનાવવા માટે જબુગામ આરોગ્ય કેન્દ્રની ટીમ, ગ્રામ પંચાયત ટીમ તથા તાલુકા આરોગ્ય ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરી અને સફળ બનાવ્યો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી। આ સાથે પ્રદૂષણ મુક્ત થવાની શપથ તમામ ઉપસ્થિત લોકો સાથે લેવામાં આવી। આ કેમ્પમાં ગામના તથા આસપાસના ગામના લોકો ખૂબ મોટી સંખ્યામાં આવી અને આ કેમ્પનો લાભ લીધો। સાથે ગામના આગેવાનો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ ગામમાં સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર માટે માંગ કરવામાં આવી। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી, બોડેલી તાલુકા પંચાયત સદસ્ય, જિલ્લા શિક્ષણ વિભાગના ચેરમેન, જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ, ડોક્ટર સ્ટાફ તથા ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। અન્ય પીએચસી સીએચસી માંથી પધારેલ એમઓ અને નર્સિંગ સ્ટાફ તથા સારી એવી સંખ્યામાં ઉપસ્થિત એવા કેમ્પમાં લાભ લેવા આવેલા લાભાર્થીઓ, આપ સૌ જાણો છો, દરેક જગ્યાએ પીએચસી સીએચસી સેન્ટર તો છે જ, અને ઘણી બધી જગ્યાએ પીએચસી ને સીએચસી સેન્ટર નથી, ત્યાં આપણે એક આયુષ એક કેન્દ્ર જ્યાં સીએચઓ આપણે નિમણૂક આપી છે। એટલે મોટા ભાગે બધા જ વિસ્તારમાં મેડિકલની સુવિધા માટે વ્યવસ્થાઓ ઓલરેડી થઈ ગઈ છે, પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ આપણે બધાને જ ખબર છે। એમના સાહેબશ્રીએ કહ્યું કે આયુષ્યમાન કાર્ડ, જન આરોગ્ય કાર્ડ જે છે એ એક સમય એવો હતો, હું વારંવાર આ વાત કરું છું કેમ કે બધાને ખબર પડે, એક સમય એવો હતો કે 0 થી 16 ના સ્કોરવાળા જે લાભાર્થીઓ છે એને જ મળવા પાત્ર હતું, અને એ પેડ થતું હતું જિલ્લા કક્ષાએથી। એ યોજના આવક મર્યાદામાં જનરલ થઈ ગઈ ને એમાં રિસ્કવર 5 લાખનું થયું, ને અત્યારે 10 લાખનું રિસ્કવર આપણે કરી શકીએ છીએ। પણ ઘણા બધા લાભાર્થીઓ એવા છે કે જે હજી આ કાર્ડ કઢાવેલું નથી। ઘણી વખત ઇમરજન્સીમાં આપણે કોઈ દર્દીને સમસ્યા થાય ત્યારે ઇમરજન્સીમાં આપણે કાર્ડ કઢાવવાનું, એટલે મારી ખાસ આપણને વિનંતી છે કે સરકારની યોજનામાં આધાર અપડેટથી માંડીને નમસ્કાર, હું ડૉક્ટર પાઉલ વસાવા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત છોટાઉદેપુર। આજે જબુગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમમાં આપણા આજના કાર્યક્રમના ચેરમેન એવા આપણા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, આપણે મહિલા અને બાળ આરોગ્યના ચેરમેન શ્રી ઉપસ્થિત રહ્યા હતા। અને આ કાર્યક્રમમાં અમે ખાસ કરી અને જે ગંભીર બીમારીઓ જેવી કે હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, સ્ત્રી રોગના નિષ્ણાત દ્વારા, બાળ રોગ નિષ્ણાત દ્વારા, સર્જન દ્વારા અમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ કેમ્પમાં ખાસ કરી અને છેવાડાના માનવીઓને જે શારીરિક સારવાર, માનસિક સારવારની જે જરૂરિયાત હોય, જે છેવાડાના લાભાર્થીઓ સુધી ના પહોંચે એને ધ્યાનમાં રાખી અમે આજે જબુગામ ખાતે આપણે આયોજન કરવામાં આવ્યું હતું। અને ખાસ કરી એમાં સ્પેશિયાલિસ્ટની ટીમ ધીરજ હોસ્પિટલ દ્વારા તમામ સ્પેશિયાલિસ્ટ અહીંયા ઉપસ્થિત રહી અને લોકોને આ કેમ્પનું મહત્તમ લાભ લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આપણા વડાપ્રધાનશ્રીનું જે હાલનું જે સપનું છે કે 70 વર્ષથી ઉપરના તમામને આયુષ્યમાન કાર્ડનું આયોજન જરૂરી માધ્યમથી આપણે કરવાનું હતું, એ પણ અમે આજે આ કેમ્પના માધ્યમથી એમને કાર્ડ એનરોલમેન્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં ખાસ કરી અહીંયા આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ જેવી ગંભીર બીમારીઓનું પ્રચલન વધારે હોય તો સિકલ સેલનું નિદાન પણ કરવા માટેનું અહીંયા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। લોકોમાં જનજાગૃતિ કરવા માટે એક અલગ અલાયદો સ્ટોલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે, જેમાં આ ગંભીર બીમારી જેવી કે સુગર છે, પ્રેશર છે, ડાયાબિટીસ જે છે, આપણે સિકલ સેલની ખાસ બાબતો લોકોમાં સુધી પહોંચે એવું સ્થાનિક કક્ષાએ આજના કેમ્પના માધ્યમથી અમે આ આયોજન કરવામાં આવ્યું છે। થેન્ક યુ।